કાસમાં જો રહી આમ રેડી લઈ જઈને નગર તો કેમ અચ્છા હું કે આમ કેડી વાળું ટી-શર્ટ ને નવા તો ભાગ્ય આ શર્મા આમ તો વ્લોગ માં એમ કે અમારું લેજો કે ડેકોરેશન જો સૂપ માં ટ્રાફિક કેટલું સૂપ પીવા સૂપ પીએ ને ભૂખ ઉઘડે એટલે પેલા સૂપ પી લાઈન કવડી જાય અને આ છે ડીશું ને ખાતું મારવા આમ નતું મોઢું હતું ને પાછા ઇડલી મોમોસ પંજાબી પનીર ટિક્કા છે બીજા ઊંધિયું છે દાળ બધું છે ડીશ મળી ગઈ કે હાલો તો બધા જમવા બેસી ગયા છે આ મોટા યુટ્યુબર મંચક બાકી છે જમી લીધું સેલ્ફી પાડે બધાય ને અમે ટમેટો જમ જો તો અહીંયા બધાય જમ તૈયાર થાય છે જમ અને આજે રાસ ગરબા છે એટલે છે ને રાસ રહેશે અમારે કરીશું અને જો આપણે નાને એવો થયેલો તૈયાર કર્યો અને બીજું ચાલો કે જેકેટ લઈ લીધું સારું હો આપણે ઠંડી છે તમે ખાસ કરીને કમેન્ટ કરજો તમારે બહુ ઠંડી શરૂ છે કે નહીં અમારે પાછી ઠંડી લાગશે કેમ લાગે હે એને મોટી બેગ લીધી મોટો થેલો એ તો ગાડી મૂકી ગયેલા કા મોટી બેગ લઈ લીધી અમારું જ્ઞાન એવું કીધા છે જો હા ભાઈ પડતું ને સારું એનું પડતું તો ગજબ ને તૈયાર કરી દે હે ભાઈ હજી સવારે કાઢો કાસમાં જો રહી આમ રેડી લઈ જઈને નગર તો કેમ આમ કેડી વાળું ટી-શર્ટ ને નવા તો લઈ લીધા હું છે કેડી એમના નહીં હા હાલો રેડી છે હવે ગાડી કમ્પ્લીટ અને અમારે જો તમારો સેલિબ્રિટી પાછી દેવા જતા દેલો જરી અને અમારે કેવલ ભાઈ જો વાગશું ને કેવલ અને નીતાલી આ બાકી નીતાલી તો શું કરે છો આ કેલ બેહવાનો છે કેલ ફોન હે લઈ કેવલ મારા હાલો બે જવાર કાલો હાલો હવે નીકળીએ આપણે લગ્નમાં જવા માટે એ તો ઘરમાં ગડ્યા ને તો હાળજો જો ઉપાડવા મળી જો હવે હજુ ઘરમાં ના ગડી તો હાળજો ઉપાડવા મળી જો હવે 8 ત્યાં રહેવાનું છે મારે પાણી સેવ પણ બહુ આવે જો આમ સેલ્ફી શરૂ જો હાલે ફોટો પાડ કોઈ કા મહેંદી શરૂ છે કાકો ને હા એ તો મહેંદી લઈ લે આ તો સેલિબ્રિટી લાગે તો YouTube પર છે મીરાબેન મહેંદી લે ગા મીરા દેખો તો મહેંદી હા જો મીરાબેન ને મહેંદી લઈ લીધી હા મારે શું હાડું છે હા એ નેવરા થઈ ગયા બપોર ના ભાઈ હે આવવાનું હોય ને તમે મોડા આવો ના આપણે જમવાનું ટાણે આવવાનું હોય કા જમણ વારને બહાર છે આપણે હાંજનું 7 વાગ્યા ખોટું વહેલા હું જાવ અહીંયા જો મહેંદી શરૂ છે હજી જો ભાગ્યો જો ભાઈ આ શર્મા આમ તો વ્લોગમાં એમ કે અમારું લેજો પેલા કાંઈ અત્યારે ભાગ્યું મહેંદી પાડે લાગે કોને પાડી દીધું સીતુ બેન ઓલી બાજુ એમ કાંઈ નહીં અમારા મહેમાન આવેલા તો એ શર્મા છે હાલો મહેમાન આપણે ભાગ્યા હાલો આ શર્મા બહુ કરે ગયા છે આપણે જમવા માટે ડેકોરેશન જોવા ખાલી ગજબનું અને પાછળ અમારા જવા કૌશિકભાઈ ની હારે થઈ ગયા હા હો ભાઈ હાલો જમી લઈએ તમારે જમવાનું છે કે આવ્યો બેટા જમવાનું કે જમવાનું છે ને ના ઢાબરી આવે જોઈને તમે એમ થાય ગજબનું આપણે અંદર એન્ટ્રી તો લઈ લીધી છે અને અહીંયા જો એન્ટ્રી અંદર ગળતા હે ને સૂપ છે સૂપ ટ્રાફિક કેટલું છે મેમ સૂપમાં ટ્રાફિક કેટલું છે સૂપમાં ટ્રાફિક જ નહીં તમે ખોટું બોલો
આમ જો છે હા એટલે સૂપમાં ટ્રાફિક આ સૂપ જ એમાં એવું પૂરું છે અને કેટલા લોકોને એમ છે કે આ શું કહેવાય એમ ખબર નથી અડધાને ખબર નહીં કોઈને પડતી. ભાવતું નથી જો તમને આમ જોવો ને તાજ તમને આમ તો આ કાંઈક અલગ જ છે એમ કા એટલે અમને તો બહુ મજા આવે તમને બહુ મજા આવે અમને મજા આવે કૌશિકભાઈ તમને હાલો સૂપ પીવા સૂપ થી ને ભૂખ ઉઘડે એટલે પેલા સૂપ પી પછી થોડાક ભૂખ્યા થઈ એટલે ખૂબ ખાઈ હા વચ્ચે ખૂબ કઈ કાં કાયો બેટા ત્યાં ખાધું સૂપ કે હે ચાલો આપણે હવે સૂપ પીને પછી જઈ જમવા એટલે મહેમાન ખાજો ઓછું ઓપાશે હું નકર આવડા લોકોનું શું કહેવાય શેડ્યુલ વીખાઈ જાય ટાઈમિંગ વીખાઈ જાય કેમ લાગે છે બપોર દુકાને જવાનું કે આજ ખાવા નથી આખો દી હાન ઓય બાપા ઓય અમારા ગામમાં પહેલી વાર આવું જમણવાર થાય છે એટલે આ બધી છે આ બાય બાય એવું કઈ નથી મસ્તી ટાઈમ જમણ મારા વખતે આવું છું નહીં હોય મને તો એવું લાગે શું આમ જોયા મત પછી કન્ટિન્યુ ઓલા પર આવ્યો પછી તમને બતાવું હાલો હવે સૂપ તો પી લીધું છે અને અહીંયા ટ્રાફિક જુઓ તમે લાઈન કવડી જાય અને આ છે ને ડીસુની ટ્રાફિક જુઓ પબ્લિક જુઓ તમે આમ હા? આમ જો આમ પા અમે ડીસુ લેવા ગયા ને હા. ત્યાં બૈરાની લાઈન છે બધી વારો આવે આમ નતો મોટું હતું ને પાછા શરમાઈ જાય, શરમ લાગે, શરમ લાગે. જો ડીસુમાં ટ્રાફિક જ એટલી છે ભાઈ ઓલી કા જો ડીસુ પકડીને કવડી લાઈન છે કા અને અહીંયા જમવાનું છે જો અહીંયા આપે ત્યાં ક્યારે વારો હોય છે કલાક સુધી વારો આવે એમ નથી. તો અમારે હાળા સાહેબ જો લાઈનમાં લાગ્યા છે કેમ લાગે હાળા સાહેબ ટ્રાફિક ટ્રાફિક જો કેટલી જો આમ લાઈન જ્યાં નજર પગે ને ત્યાં સુધી ટ્રાફિક આવે મને હજુ આમ જવાનું છે કે જો તો હજી એટલી વસ્તુ આવી છે અને આ કાંઈક આપણે આ લાઈવ છે ઘરમાં ઘરે હાલો તો શું આવી ગયા છે જમવા માટે અને થાળી જુઓ કમ્પ્લેટ થઈ ગઈ એટલી વસ્તુ છે આપણે ફેન્સી વસ્તુ લાગે કેમ લાગે બેમાં ફેન્સી છે કે બદલી ઈડલી મોમોસ પંજાબી પનીર ટિક્કા છે પછી આ ઊંધિયું છે દાળ બધું બધું ફેમસ હોલ તો વારો આવતા કેટલી વાર લાગી ખબર કામે મને કેમ લાગે ટ્રાફિક નડી ગયું ટ્રાફિક નડી વારો લીધો મહેમાન છીએ એટલે અમારે આડે જ વારો આવે છે બાકી હજી પૂગા નો આ જમવા શું કરો કે આમ જો ભાઈ ભાઈ ડીશ મળી ગઈ કે સોરી ભાઈ નાઈન નાઈન મળી તો અમારે લેડીઝનો વારો તો આવી ગયો હવે આપણે જમવા પછી ગયા હાલો તો બધા જમવા બેસી ગયા છે અને અમારે જો કામ કરી ગયો જો આ નાના યુટ્યુબર આ મોટા યુટ્યુબર બધાથી મોટો બધાથી મોટા ને અમારે જો ગમે કેટલું બાકી હવે પૂરું બે બધા આવેલા ગમે જમવાનું છે કે બાકી હે જમી લીધું સારું હાલો તો નીકળશે ને તો હવે અમે તો જમી લીધું આ બધા જમે છે કેમ કે એ તો અમારી પાસે આવ્યા એટલે જમશે કેમ કે બાયુને વાર લાગી એ વાતો કરતી જાય ને ખાતે જાય અમે ભાઈ ગયો ઘેર ના મહેમાન ને અમારે શરમ લાગી ને એટલે એ વહેલા જમી લીધા કોને શરમ અમને ન લાગતી ભાઈ મને શરમ લાગે એવું લાગે તો અમને શરમ લાગે આપણને શરમ ન લાગે તો જો બધા ગોતીડામાં જવા તૈયાર થઈ ગયા છે તો જયદીપભાઈ તૈયાર થઈ ગયા છે જો આ બે હશે ને આ બે ને હજી ઊંઘે છે સેલ્ફી પાડે બધાય ને અમે ટપુબેન જોમ જોઈ લે બધા તાર છે ક્યાં ને તે વાત જ નહીં કરવાની જો તમને ફોટાની સ્ટાઇલ કઈ કહેવાતી છે કોને ખબર આયા જો આ બધા તૈયાર થઈ થઈને હવે હજી તો અડધા ઘરમાં તાર છે ભગો તો ઘરમાં કોણ છે જો હજી તો અહીંયા બધા જો આમ તૈયાર થાય છે જો મારા ધોકાકી જો આ બધા હજી તાર થાય એવડા બધા ગોતીડો પૂરો થઈ જાય તો તાર ની તીરેલા ઉતાર રાખો જો આયા જો આમ જો તો સેલ્ફી માં સોટી પીડા બધા ગીતાબેન ને બાકી હે કા હા જો વરદાર તો અમારે એક બેન તો અહીંયા તાર થાય છે જો સેલ્ફી પાડે તો આપડા ગ્રુપ સેલ્ફી પાડવા વાળો છે ને આવડા છે ને બધા એટલે દાંત કાઢે ને તો સેલ્ફી પાડે બધા કા તો હવે ફૂલદડો ને એટલે ગોતીડો હાલો તો હવે ગોતીડો લેવા ગયેલા હતા ગોતીડો લઈને લઈ આવ્યા છે કા
ગયા તા એક ઠેકાણે બીજા બકાડવા કામ હોય બીજા જહાર ગામમાં છે કેમ કાંઈ જાન આવવાની અમારે જો આ છે ને આમ જો વાટે ઉભા જો બે હમણાં તારમાં ટાઈટ લાગતી હોય. જો અમારા આવડા વાહે હરી ગયા જો કેવલભાઈ લાગે 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 બેટા આપણે હવે નીકળી ઘરે જાવ હું આવે કેમ બેન હા હવે હુઈ જાવ હોઈ જાવ ને લગન કરીને જો ઓતેડા મેં વિયો છે ઘરે અને જો અમારા હાડીઓની જો ફોન ની વ્યવસ્થા કરવા મળ્યા જો ફોન ચાર્જિંગમાં મૂકવા મળ્યા કાંઈ અને મહેમાને તો આપણે ફૂલ ચાર્જિંગ છે ને ફૂલ ફૂલ આપણે ખોટે જ નહીં કોઈ. અમારે તો આ પાકી જી ઊંઘ આવવા મળી ઊંઘ એવું છે હા હું ઘર ને કેવલભાઈ અમારા કેવલભાઈ હુજ્જા પૂજ ગયા સમજો ત્રણ ગોદરા ઉડલી તો પંખો બે હું કહું છું બની જતો કેમ કે ટાઈટ લાગે કે અને જર્સી પછી પહેરેલ છે જર્સી પહેરી રાખી તો કેમ નો ડિસ્કાઉન્ટ મજા આવી ગઈ બહુ મજા આવી ગઈ ને થાકી ગયા તો હુઈ જાય તો આજનો વિડીયો છે ને મોટો થઈ રહે આઈનો વ્લોગ હવે અહીં સુધીથી આ સાથે વ્લોગ આપણે અહીંયા પૂરો કરી છે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરી નાખજો અને મળી છે બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય